તો અમારી સાથે ગીતાબા જોડાયા છે ફોન લાઈન પર। ગીતાબા, ખૂબ સ્વાગત આપનું ઝી 24 કલાકમાં। અત્યારે પ્રેસ કોન્ફરન્સ ચાલી રહી છે રાજવી પરિવારના રાજવી માંધાતાસિંહજી, જેઓએ કહ્યું છે કે જોહર કરવાની કોઈ જરૂર નથી, કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે પ્રકારે રજૂઆત કરવી જોઈએ। શું કહેશો આપ? બરાબર છે, એ રીતે જ રજૂઆત થાય છે અને થઈ રહી છે અને પહેલા પણ થઈ હતી। કાયદો વ્યવસ્થા જળવાય એ રીતે જ આજ સુધી રજૂઆત થઈ છે। અને વાત રહી જોહરની, તો જો માંગણી સ્વીકારવામાં ન આવે તો બીજું શું કરે? બિલકુલ થી ગીતાબા, રૂપાલાએ બહેનોની અસ્મિતા ઉપરનો પ્રશ્ન છે, અસ્મિતા ઉપર બોલેલો છે અને આ અસ્મિતા ઉપર જે બોલેલા છે ભૂતકાળમાં, તો માથા કપાઈ ગયા છે, માથા દીધા છે ને લીધા છે। તો આ જે ઈ વાક્ય બોલ્યા છે રૂપાલા, તો ઈ વાક્યનું કોઈ કાળે કોઈ સંજોગોમાં માફી આપવાની થતી નથી। સમાધાન એક જ વસ્તુથી થાય કે ટિકિટ। જી ગીતાબા, માંધાતાસિંહજીએ કહ્યું છે કે માફી આપી દેવી જોઈએ। આ પહેલા રૂપાલાએ 2 વાર વિડીયો શેર કર્યો અને માફી માંગી હતી। આપનું શું કહેવું છે? ગમે તે રીતે માગી હોય એને દિલથી તો નથી જ માગી, અને દિલથી માગે તો માફી આપવા જેવું એનું વાક્ય જ નથી। અને માંધાતા કે કોઈ એટલે દિલથી કઈ રીતે હોય? સાંભળો મારી વાત। જે બીજેપી ના ખોળે બેઠેલા હશે ને એ માફી આપવાનું કહેશે, ચાહે માંધાતા હોય ચાહે કેસરી હોય, વાંકાનેરના કેસરી સ્ટેટ હોય ચાહે માંધાતા સ્ટેટ હોય ચાહે કોઈ બી સ્ટેટ હોય, આ બધા બીજેપી ના ખોળે બેઠેલા માફી માંગવાનું કે છે। બિલકુલ, આભાર આપનો। કોઈ કાઢે નહીં માફી। બિલકુલ। તો એક તરફ રાજકોટના રાજવી માંધાતાસિંહજીએ પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું છે કે રૂપાલાને માફી આપી દેવી જોઈએ, કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે પ્રકારે રજૂઆત કરવી જોઈએ।